ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6નું પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાનું સ્વાધ્યાય 7.4 જોવાના છે. તો આપણે જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલ ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા ક્રમમાં યોગ્ય લેસ ધેન, બરાબર, ગ્રેટર ધેન સંકેતોનો ઉપયોગ કરી દર્શાવો. એ જવાબ જોઈએ 1/8, લેસ ધેન 3/8, લેસ ધેન 4/8, લેસ ધેન 6/8. હવે બી જોઈએ. 4 આકૃતિ પરથી જોઈએ તો તેનો જવાબ 3/9, લેસ ધેન 4/9, લેસ ધેન 6/9, લેસ ધેન 8/9. સીમાં અપૂર્ણાંકોની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો અહીં જવાબ આપેલ છે. જે સંખ્યા રેખા પર દર્શાવેલ છે તેમાં પહેલા નંબરમાં ગ્રેટર ધેન, બીજા નંબરમાં ગ્રેટર ધેન, ત્રીજામાં લેસ ધેન અને ચોથામાં ગ્રેટર ધેન આવે છે. બરાબર છે. બીજા નંબરનું, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેતો મૂકો. એમાં ગ્રેટર ધેન, બીમાં ગ્રેટર ધેન, સીમાં ગ્રેટર ધેન અને ડીમાં લેસ ધેન આવશે. બરાબર છે. તો સંખ્યા રેખામાં કયું મોટું છે તેમાં ગ્રેટર ધેન અને નાનું હોય તેમાં લેસ ધેન આવે છે. તેવી જ રીતે ત્રીજા નંબરનું જોઈએ. આવી વધુ 5 જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેતો મૂકો. તો અહીં આપણને 5 જોડી લખેલી છે તે તમારે જોઈ લેવાનું છે. ચોથા નંબરનું જોઈએ. નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેતો મૂકો. તો પહેલા નંબરનો જવાબ એ 1/6 ગ્રેટર ધેન 1/3, બી 3/4 ગ્રેટર ધેન 2/6, સી 2/3 ગ્રેટર ધેન 2/4, ડી 6/6 બરાબર 3/3, ઈ 5/6 લેસ ધેન 5/5 થશે. તે જ રીતે આપણે પાંચમા નંબરનું જોઈએ. શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેતો મૂકો. તો સંકેતો મૂકવાનું છે. એમાં ગ્રેટર ધેન થશે, બીમાં બરાબર થશે, સીમાં લેસ ધેન થશે, ડીમાં ગ્રેટર ધેન થશે, ઈમાં લેસ ધેન થશે, એફમાં ગ્રેટર ધેન થશે, જીમાં બરાબર થશે, એચમાં લેસ ધેન થશે, આઈમાં લેસ ધેન થશે, જેમાં લેસ ધેન થશે, કેમાં બરાબર આવશે. આ રીતે આપણે ઓછા સમયમાં યોગ્ય સંકેતો મૂકી શકાશે. અહીં ગ્રેટર ધેન એ મોટી સંખ્યાને દર્શાવવા માટે અને લેસ ધેન એ નાની સંખ્યાને દર્શાવવા માટે અને બરાબર એ સેમ સંખ્યાને દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે. તો છઠ્ઠા નંબરનું જોઈએ. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી સમઅપૂર્ણાંકોના 3 જૂથમાં વહેંચો. તો પહેલા નંબરનો જવાબ જોઈએ. એ, ઈ, એચ, જે, કે. એમાં બધામાં 1/6 જવાબ આવે છે. તેવી જ રીતે બી, એફ, જી માં 1/5 જવાબ આવે છે અને સી, ડી, આઈ, એલ માં 4/25 જવાબ આવે છે. બરાબર છે. આ રીતે આપણે 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરી તે તમે ધ્યાનથી જોઈ લીધું. બરાબર છે. આ બધામાં સેમ જ જવાબ આવશે 1/6, 1/5 અને 4/25. ચાલો હવે 7મા નંબરનું જોઈએ. નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો. ચાલો આપણે એ નંબરનું જવાબ જોઈએ. શું 5/9 અને 4/5 સરખા છે? ના. 5/9 બરાબર 25/45 થશે અને 4/5 બરાબર 36/45 અને 25/45 એ ઇઝ નોટ ઇક્વલ 36/45.
45. તેવી જ રીતે બી ના એ 9/16 બરાબર 81/144, 5/9 બરાબર 80/144 અને 81/144 ઇઝ નોટ ઇક્વલ 80/144. હવે સી તે હા ઇક્વલ થાય છે, એટલે 4/5 બરાબર 16/20. ડી ના 1/15 બરાબર 2/30 અને 2/30 ઇઝ નોટ ઇક્વલ 4/30. બરાબર છે. હવે 8મા નંબરનું જોઈએ. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. લલિતાએ એક ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચ્યું? જવાબ: ઈલાએ ઓછું વાંચ્યું. 9મા નંબરનું. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. તો કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો જવાબ આવશે રોહિત. ચાલો હવે લાસ્ટ જોઈએ 10મા નંબરનું. વર્ગ એ માં 25 વિદ્યાર્થીઓ છે. તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ ફર્સ્ટ ક્લાસ 60% કે તેથી વધુ સાથે પાસ થાય છે. બીજા વર્ગ બી માં 30 વિદ્યાર્થીઓ છે. તેમાંના 24 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા કહેવાય? તો જવાબ લખીએ. વર્ગ એ બરાબર 25, તો 20/25 બરાબર 4/5. તેવી જ રીતે વર્ગ બી બરાબર 24/30. તો આપણો જવાબ થશે 4/5. બરાબર છે. બંનેમાં 4/5 જવાબ આવે છે, માટે 4/5 આપણો જવાબ થશે. તો બંને વર્ગમાં સમાન અપૂર્ણાંક 4/5 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવ્યો છે. બરાબર છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. તમારા મિત્રો પર શેર પણ કરી આપજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.